નમસ્કાર ખેડૂત મિત્રો, હું પરમાર જયેશ સિજેન્ટા કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે ધાંગધ્રા ગામમાં મગફળીના પ્લોટમાં ઊભા છીએ. એક આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત છે જેમને મગફળીના પાકની અંદર સિજેન્ટા કંપનીની નવી પ્રોડક્ટ જે ફંગીસાઇડ લોન્ચ થઈ છે મિરાવિસ ડીઓ, તો તેનો ઉપયોગ કર્યો હતો. તો આપણે વધુ માહિતી ખેડૂતને પૂછી કે તેમને તેનું રિઝલ્ટ કેવું લાગ્યું અને એમના શું ફાયદા મળ્યા. તો પહેલાં તમારું નામ? જાદવ નગીન સુખાભાઈ, ગામ? ધાંગધ્રા, નરસિંહપુરા રહેવાનું. એક તમારો મોબાઈલ નંબર આપશો? 3878839. બરોબર. તો તમે મગફળીમાં આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? હા, મિરાવિસ સિજેન્ટા કંપનીનું જે ફૂગનાશક આવ્યું છે મિરાવિસ ડીઓ એની સાથે સિજેન્ટાનું એમ્પ્લિકો ઈયળું માટેનું. બરોબર. તો છાંટ્યા પછી તમને આમાં શું લાગ્યું? છાંટ્યા પછી ઘણો બધો ફરક છે. પહેલી વસ્તુ તો કે જે ઈયળુંનું જે આ હતું એમાં પણ ઈયળુંનો બધો નાશ થઈ ગયો. બરોબર. અને આ જે મિરાવિસ છે ફૂગનાશક, એનાથી જે અમારા ફૂગ દેખાતી હતી ફૂગ બધી નાશ થઈ ગઈ. બરોબર. પ્લસ મોટો ફાયદો કે એની અંદરથી પ્રોડક્શનમાં ઘણો બધો ફેર પડશે. 5 દિવસ પહેલા આ ખોખીની અંદર આ જે નીચેના ખોખા ઝીણા રહ્યા એ કોઈ પણ હતા નહીં. બરોબર. આ 5 થી 7 દિવસની અંદર આ નવા હુયાનું આટલું બધું. બરોબર. એટલે તમે એમ કહો છો કે ભાઈ મિરાવિસ માર્યા પછી ફૂગ તો કંટ્રોલ થઈ, પણ હુયાનું બેસવાનું કામ બરોબર, અને જે એનું કહેવાય ને બંધારણ એ બહુ સારું છે. કારણ કે 7 દિવસની અંદર આટલું બધું બેસવું એ બહુ સારી વસ્તુ છે. બરોબર. તો આવતા વર્ષે તમે આ દવાનો ઉપયોગ કરશો? આવતા વર્ષે શ્યોર, ફરજિયાત હું હવે આનો જ ઉપયોગ કરવા માંગુ છું. તો બીજા ખેડૂત મિત્રોને નો ઉપયોગ કરવો જરૂર આની ભલામણ છે. આ વાપરવું ખૂબ સારી વસ્તુ છે આપણા માટે, ખેડૂત માટે. ખોટી બીજી દવા વાપરવી એના કરતાં તો આનું 100% રિઝલ્ટ છે. તો થેન્ક યુ, આભાર.